લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90ને લઈને ચાલી રહેલા વિવાદમાં પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટ તરફથી કડક ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો છે। ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે સુનાવણી દરમિયાન પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે જમીનની ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી ત્યારે પ્લોટ ઉપર કબજો કેવી રીતે મેળવવામાં આવ્યો। કોર્ટ સમક્ષ રજૂ થયેલી વિગતો મુજબ વર્ષ 2012માં યુસુફ પઠાણની અરજીના આધારે વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ માર્કેટ ભાવે જમીન આપવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો। ત્યારબાદ સામાન્ય સભાની મંજૂરી બાદ મામલો રાજ્ય સરકાર સમક્ષ મોકલવામાં આવ્યો હતો। જો કે રાજ્ય સરકારે વર્ષ 2024માં જમીન ફાળવણીની અરજી નકારી કાઢી હતી। સરકારના નિર્ણયને પડકારતા યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં જાહેર હરાજી વિના 99 વર્ષની લીઝ ઉપર પ્લોટ ફાળવવાની દરખાસ્ત નામંજૂર કરવાના નિર્ણય સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। દરમિયાન મહાનગરપાલિકાએ પણ પ્લોટ પરથી દબાણ દૂર કરવા માટે નોટિસ પાઠવી હતી। જો કે સપ્ટેમ્બર 2025માં સિંગલ જજે અરજી ફગાવી દીધી હતી, જેના વિરોધમાં હાલ ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ કરવામાં આવી હતી। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે માત્ર પ્રસ્તાવ પ્રસાર થવાથી કોઈને જમીનનો હક મળતો નથી। જમીન ફાળવણી, લીઝ ડીડ અને અન્ય જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા વગર કોઈપણ વ્યક્તિ પ્લોટ ઉપર કબજો મેળવી શકે નહીં। કોર્ટે એ પણ નોંધ્યું કે જાહેર હરાજી વગર કોઈ ચોક્કસ વ્યક્તિને સરકારી જમીન ફાળવણી યોગ્ય ગણાવી શકાય નહીં અને તેના માટે પારદર્શક નીતિ હોવી જરૂરી છે। કોર્ટે વધુમાં ટકોર કરી હતી કે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા વ્યક્તિ પાસેથી કાયદાનું પાલન થવાની અપેક્ષા રાખવામાં આવે છે। જમીનનો ઉપયોગ થતો ન હોય તો પણ તે કબજામાં ગણાય છે અને તેના બદલામાં ભાડું ચૂકવવાની જવાબદારી રહે છે। સાથે જ કોર્ટે ચેતવણી આપી હતી કે જો પ્લોટ ખાલી કરવામાં નહીં આવે તો સત્તાવાળાઓને કબજો પાછો મેળવવા માટે આદેશ આપવામાં આવી શકે છે અને દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે। હાઈકોર્ટે એ પણ સંકેત આપ્યો હતો કે જો કોઈ અધિકારીએ નિયમો વિરુદ્ધ જમીનનો કબજો સોંપ્યો હોય તો તેની ભૂમિકા અંગે પણ તપાસના આદેશ આપવામાં આવી શકે છે। વડોદરા મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નંબર 22નો ફાઇનલ પ્લોટ નંબર 90 જે તાંદરજામાં આવેલો છે તેનું ક્ષેત્રફળ 978 ચોરસ મીટર છે, જે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલો છે અને જે ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા વર્ષો અગાઉ માંગવામાં આવેલો હતો, તે અંગે કાર્યવાહી કરવામાં આવેલી હતી। સરકારશ્રીની મંજૂરી માંગતા સરકારશ્રીએ નામંજૂર કરી છે, તેથી પ્લોટ એને ફાળવાયેલો ન હતો। ત્યારબાદ એ યુસુફ પઠાણ દ્વારા એ પ્લોટ એમના રહેઠાણની નજીકમાં આવેલો છે અને તેમણે કમ્પાઉન્ડ વોલ કરીને દબાણ કરેલું છે, જે દૂર કરવા માટે તેઓ નોટિસ પાઠવવામાં આવેલી હતી। તેની સામે તેઓ નામદાર ગુજરાત હાઈકોર્ટે પિટિશન દાખલ કરેલી છે। તે પિટિશન ચાલી જતા ગઈકાલે પણ એની મુદત હતી, તેમાં અલગ અલગ દલીલો કરવામાં આવી છે અને આગામી મુદત 15મી જૂન છે, તે દિવસે આખરી હુકમ થવાની શક્યતા છે। તે નિયમાનુસાર હુકમ થયા મુજબ આગળ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે। નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમની રાહ જોઈ રહી છે। ત્યારબાદ જે હુકમ થશે તે મુજબ 2012માં યુસુફ પઠાણ પર આ ભાજપનું શાસન એકદમ જ મહેરબાન થઈ ગયું અને મહેરબાન થઈને એને 978 ચોરસ મીટર એટલે કે લગભગ 10,500 ચોરસ ફૂટનો પ્લોટ બજાર ભાવે વગર હરાજીએ આપી દેવાનું નક્કી કર્યું। રેર ઓફ ધ રેર, વગર હરાજીએ। તો ભાજપનું શાસન યુસુફ ઉપર કેમ મહેરબાન થઈ ગયું? કોણે એને જમાઈ બનાવી દીધો? આ જગ્યાએ યુસુફ પઠાણને હજી આવી રીતે આપવા માટે જે શહેરી વિકાસ મંત્રાલયમાંથી પરવાનગી માંગવામાં આવી ત્યારે ચોખ્ખા શબ્દોમાં લખીને આપી દીધું કે આને નામંજૂર કરવામાં આવે છે અને આવી રીતે આપી શકાય નહીં। તો 2012થી આજે 2026 થઈ, આટલા વર્ષો સુધી એનું દબાણ રહેવા દીધું। લોકોના કેનાલ ઉપર ને ગરીબોના ઝૂંપડા છે એ તોડવા જાવ છો, લહેરી ગલ્લા ઉઠાવવા જાવ છો। લહેરીની લાગત તમે 3,000 રૂપિયા, એક સામાન્ય લહેરીના 3,000 રૂપિયા મહિને ભરાવો છો, તો જીપીએમસી એક્ટમાં 40 રૂપિયા પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસ કોર્પોરેશનના પ્લોટો ભાડે પણ અપાય છે, તો એનું ભાડું પણ આટલા વર્ષનું વસૂલવું જોઈએ। આ પ્લોટ એને ગેરકાયદેસર કબજો લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવી જોઈએ, એની પર ફરિયાદ પણ દાખલ કરવી જોઈએ। આમ છતાં બી 2024 સુધી આવું કશું ના કર્યું અને જ્યારે એ સાંસદ થઈ ગયો ત્યારે એને જાતે જ કોર્ટમાં પિટિશન કરીને આ પ્લોટ મને મળી જાય સલામતીના કારણસર, એને સની સલામતી એ ખબર નથી,
અને એ પિટિશન નીકળી ગઈ. કોર્ટે એવું પણ કહ્યું કે આ કોર્પોરેશન સૌથી ખરાબ કામ કરી રહ્યું છે. આજ સુધીમાં આ પ્લોટનો કબજો કેમ લીધો નથી? યુસુફ પઠાણે માલિકી હોવા છતાં પણ કોર્ટમાં આવીને દાવો કર્યો છે તો એની ઉપર કોર્ટ દંડનીય કાર્યવાહી કરે, પરંતુ કોર્પોરેશને એની ઉપર કાર્યવાહી કે કબજો લેવાની કાર્યવાહી નથી કરી, એટલે દંડ કરતા નથી. પણ આ પ્લોટ કોર્પોરેશનનો છે અને કોર્પોરેશનની માલિકીનો રહે છે અને કોર્પોરેશન જે પણ એનું કરી શકે છે. વડોદરા શહેરમાં મહાનગરપાલિકાના ટીપીનો પ્લોટ છે, ટીપી 22 ફાઇનલ પ્લોટ નંબર 90 અને તાંદલજામાં આવેલો પ્લોટ છે. ક્રિકેટર યુસુફ પઠાણની બાજુમાં જ આમની બી જમીન હશે, એટલે એ જમીન આ 90 પ્લોટની મેળવણી માટે એને મહાનગરપાલિકામાં લિખિતમાં રજૂઆત કરી કે આ પ્લોટ અમને 99 વર્ષ ભાડા પટ્ટે આપો, અને એમાં કિંમત બી નક્કી કરવામાં આવેલી 57,000 રૂપિયા પર ચોરસ મીટરના ભાવે આ લોકોએ ડિમાન્ડ કરેલી મહાનગરપાલિકા પાસે. મહાનગરપાલિકાએ સ્થાયી સમિતિની અંદર આ 2012માં 4 મહિના પછી પાસ કરી દેવામાં આવ્યો સર્વાનુમતે કે પ્લોટ એમને આપવાનો છે. પરંતુ મહાનગરપાલિકાને બી એવી સત્તા છે નહીં કે કોઈને બી પ્લોટ આપી શકે ટીપીના, એટલે એમને રાજ્ય સરકારની પરમિશન લેવી પડે. અને રાજ્ય સરકારની પરમિશન લેવા માટે મહાનગરપાલિકાએ લેટર લખ્યો તો 2014ની અંદર એનો જવાબ આવ્યો કે ભાઈ આ પ્લોટ આપણે આપી શકાય નહીં ઓપ્શન વગર, એવો નામંજૂર કરી દીધી. એમને આ લોકોની ડિમાન્ડ હતી તે નામંજૂર કરી. પરંતુ ત્યારબાદ કોઈ કારણસર પેલા ભાઈએ બી પ્લોટ ખાલી ના કર્યો, આ બાજુ બી કોઈ કાર્યવાહી થઈ નહીં. પણ 2024 મારા ધ્યાનમાં આવ્યું કે આ પ્લોટ આપણો પ્લોટ છે ને આ પ્રમાણે ગેરકાયદેસર એના પર કબજો કરવામાં આવ્યો છે. એટલે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં લેટર લખ્યો, વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે લેટર લખ્યો કે આપણો ટીપીનો પ્લોટ છે ને આ પ્રમાણે ગેરકાયદેસર રીતે કબજો થયેલો છે. અને પછી એ સમાચાર બન્યા અને ત્યારબાદ મહાનગરપાલિકાએ એમને નોટિસ આપી. એ નોટિસને ન ગણકારતા યુસુફભાઈ પઠાણ હાઈકોર્ટમાં ગયા કે ભાઈ આ પ્લોટ મને આપવું જોઈએ જ છે અને હું ખાલી નહીં કરીશ. એ પ્રમાણે એમને હાઈકોર્ટમાં જે કંઈ દલીલ કરવાની છે કરી. પણ હમણાં 2 દાડા પહેલા મને જાણવા મળ્યું કે ભાઈ હાઈકોર્ટમાં એ કેસ હારી ગયા છે અને ન્યાયપાલિકાએ એને ફટકાર વરસાવી છે કે આ પ્લોટ તમે તાત્કાલિક અસરથી ખાલી કરો. આટલા મોટા વ્યક્તિ થઈને તમે આવી રીતે સરકારી જમીન પચાવી પાડો એ વ્યાજબી નથી. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં પારિવારિક વિવાદને લઈને એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. હાલોલ ગોધરા રોડ ઉપર આવેલ યમુનાજી નગર સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત સાથે પોલીસ મથકે હાજર થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. પોલીસ તપાસ મુજબ મૃતક દીપિકાબેન એક ખાનગી પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરતા હતા, જ્યારે તેમના પતિ પૃથ્વીરાજ સ્ક્રેપના ગોડાઉનમાં કાર્ય કરતા હતા. દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે. પરિવારમાં સંબંધમાં લાગતા આકાશ ચૌહાણ નામના યુવકની અવરજવર તેમના ઘરે રહેતી હતી. આ દરમિયાન દીપિકાબેન અને આકાશ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોવાની જાણ પતિને થતાં પતિ પત્ની વચ્ચે સતત તકરાર થતી હતી. સોમવારના રોજ સવારે પૃથ્વીરાજ કામ ઉપર ગયા બાદ થોડા સમય પછી ઘરે પરત ફર્યા હતા. તે સમયે દીપિકાબેન પોતાના રૂમમાં સૂતા હતા. પોલીસના જણાવ્યા મુજબ પતિએ પહેલાં ગળું દબાવી પત્નીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ધારદાર હથિયાર વડે ગળાના ભાગે ઘાતક હુમલો કર્યો હતો. હુમલાના કારણે દીપિકાબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બાદ આરોપી પૃથ્વીરાજ સીધા હાલોલ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પત્નીની હત્યા કરી હોવાની જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી તેમજ મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડ દ્વારા જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધ અને તેના કારણે ઊભા થયેલા પારિવારિક વિવાદનું હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ સવારના 9:01 વાગ્યાના અરસામાં આ બનાવ બનેલો છે. એમાં જે પૃથ્વીરાજસિંહ નટવરસિંહ ચૌહાણ કરીને છે, એમણે પોતાની પત્ની મરણ જનાર જે છે એમને એમના જે ભાણિયો થાય સગો પૃથ્વીરાજભાઈનો, એમના સાથે એના આડા સંબંધ હતા. એ સંબંધે અવારનવાર એને સમજાવતા હતા, તેમ છતાં આ સંબંધ ચાલુ રાખેલો એ બાબતનો ગુસ્સો આવી જતા તેમને એમની પત્નીને સૂતેલી હાલતમાં ગળું પકડી અને પછી દબાઈ અને બ્લેડથી ગળું કાપી નાખી અને મૃત્યુ નિપજાવેલ છે. એ અનુસંધાનમાં મરણ જનાર જે છે
એમના પિતાશ્રી જસવંતભાઈ ગોપાલભાઈ સોલંકીની ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબની લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આપનું નામ? વિજય રાઠોડ, ડીવાયએસપી હાલોલ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ ગોદડિયાવાસમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીના લો પ્રેશરની સમસ્યાના કારણે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. પૂરતા દબાણથી પાણી ન મળતા દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં લોકોને ભારે હાલાકી પડી રહી હતી. આ સમસ્યાને લઈને સ્થાનિકોએ વોર્ડ નંબર 13ના કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોર સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆત મળતા કાઉન્સિલરે તાત્કાલિક વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા 7 દિવસથી પાણીની સમસ્યા અંગે સતત ફરિયાદો મળી રહી હતી, જેના આધારે સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક લોકો દ્વારા પાણીની લાઇનમાં મોટર લગાવવામાં આવી હતી, જેના કારણે અન્ય વિસ્તારોમાં પણ પાણીનું પ્રેશર ઘટી ગયું હતું. આ મામલે સ્થાનિકોને સમજાવવામાં આવ્યા હતા. તેમણે સહકાર દર્શાવી પાણીની લાઇનમાં લગાવેલી મોટરો હટાવી દીધી હતી. ત્યારબાદ વિસ્તારમાં પાણીનું પ્રેશર સામાન્ય બનતા રહેવાસીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળવાનું શરૂ થયું હતું. સમસ્યાનું નિરાકરણ આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ત્વરિત કાર્યવાહી કરવા બદલ કાઉન્સિલર તેમજ અધિકારીઓ તથા સંબંધિત તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ગોદડિયાવાસ ખાતે જે પ્રમાણે છેલ્લા 7 દિવસથી અમે વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને જઈએ છીએ. લો પ્રેશર ઝોન હોય, પાણીનું પ્રેશર ઓછું આવતાની કમ્પ્લેન હતી, એટલે ગયા તો સ્થળ પર અમુક લોકો કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા, ત્યાં મોટર મૂકી હતી. તો એ લોકો કહે કે મોટર મૂકે છે એના લીધે પાણીનું પ્રેશર ઓછું આવે છે, અમુક લોકોને પાણી મળતું નથી. એટલે વિસ્તારના નાગરિકોને સમજાવ્યા અને ત્યાં કીધું કે તમે 2 દિવસ 3 દિવસ મોટર મૂકવાનું બંધ કરો. આ લોકો કોર્પોરેશનના કર્મચારીઓ એવું કહે છે કે અમે પૂરતા પ્રમાણમાં અને ચોખ્ખું પાણી આપીશું, એવી બાહેધરી આપી. વિસ્તારના નાગરિકો પણ અમારી સાથે એગ્રી થયા અને એ લોકોએ મોટર કાઢી નાખી છે. એટલે હવે પૂરતા પ્રમાણમાં પાણી આપે. છેલ્લા આજે 3જો દિવસ છે, પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે, એવું આ મીડિયાના માધ્યમથી હું તમને કહેવા માંગુ છું. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં વિવિધ વિસ્તારોમાં સફાઈ અને દબાણ દૂર કરવાની ઝુંબેશ વધુ સક્રિય બનાવવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચના અનુસાર તમામ અધિકારીઓને સવારના ફિલ્ડ વિઝિટ દરમિયાન જાહેર માર્ગો ઉપર ગંદકી ફેલાવનાર તેમજ દબાણ દૂર કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે કિશનવાડીથી યાકુતપુરા રોડ ઉપર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એસપી મોટર્સ નામની વ્યાવસાયિક સંસ્થા દ્વારા જાહેર માર્ગ ઉપર મોટા પ્રમાણે વાહનો અને સામગ્રી રાખી દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પાલિકા તંત્રએ સ્થળ ઉપર જ કાર્યવાહી કરીને સંચાલક સામે 50,000નો દંડ વસૂલ કર્યો હતો. ઉપરાંત માર્ગ ઉપરથી દબાણ તાત્કાલિક દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો નોટિસ છતાં માર્ગ પરનું દબાણ દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ટોઈંગ કાર્યવાહી હાથ ધરી વાહનો જપ્ત કરવામાં આવશે. સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાને જાળવવા માટે આવા દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ જગ્યાએ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. માનનીય કમિશનર સાહેબની સૂચના છે કે તમામ સિનિયર અધિકારીઓ પણ સવારે 7, 7:30 વાગે મોર્નિંગ વિઝિટમાં જાય અને કડક કાર્યવાહી કરે. તેના ભાગરૂપે આજ રોજ અમે સવારમાં મોર્નિંગ વિઝિટમાં હતા. તે દરમિયાન કિશનવાડીથી યાકુતપુરા રોડ જે છે તેના પર એક એસવી મોટર્સ નામના જે બિઝનેસમેન હતા, તેમણે મોટા પ્રમાણમાં રોડ પર દબાણ અને ગંદકી કરેલ હોવાનું માલુમ પડતા તમામ અમારા અધિકારીઓ, દબાણ શાખાની ટીમ, આસિસ્ટન્ટ કમિશનર, રોડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને તમામ અધિકારીઓ સાથે મળીને એના પર કાર્યવાહી કરેલ છે અને તેને 50,000 રૂપિયાનો દંડ વસૂલ કરેલ છે સ્થળ પર. ચોક્કસથી તેઓને દબાણ જે પેનલ્ટી છે વસૂલ કરવામાં આવી છે અને દબાણ દૂર કરીને આજની દિવસમાં નોટિસ આપી છે. આજના દિવસમાં જો દબાણ નહીં દૂર થાય, તમામ 11 વ્હીકલ એને મૂકી રાખેલા હતા, એ નહીં દૂર થાય તો કાલે ટોઈંગ કરીને મેં કોર્પોરેશન જમા લઈ લેશે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં વધતી જતી આરોગ્ય જાગૃતિ અને રાસાયણિક ખેતીના દુષ્પરિણામોને લઈને લોકોમાં ઓર્ગેનિક તથા પ્રાકૃતિક ઉત્પાદનો પ્રત્યેનો ઝોક સતત વધી રહ્યો છે.
એક સમયની હરિત ક્રાંતિએ કૃષિ ઉત્પાદનમાં વધારો કર્યો, પરંતુ વર્ષો સુધી રસાયણોના અતિરેક ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા તેમજ માનવ આરોગ્ય ઉપર તેની નકારાત્મક અસરો પણ સામે આવી રહી છે, જેના પરિણામે હવે અનેક ખેડૂતો ફરીથી પ્રાકૃતિક અને જંગલ આધારિત ખેતી તરફ વળી રહ્યા છે. આ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકા ઓર્ગેનિક ઉત્પાદનોનું ઉત્પાદન કરતા ખેડૂતો અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ ખરીદવા ઈચ્છતા ગ્રાહકો વચ્ચે મહત્ત્વની કડી બનવા તરફ આગળ વધી રહી છે. પાલિકા દ્વારા એવા સ્થળો અને પ્લોટોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્યાં ખેડૂતો પોતાના ઓર્ગેનિક ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકે અને ગ્રાહકોને તાજા તથા વિશ્વસનીય ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોને ગુણવત્તાયુક્ત ફળ, શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનો મળી રહે તે માટે સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ વિવિધ સ્તરે પ્રયાસ કરી રહી છે. ખેડૂતોને યોગ્ય બજાર અને ગ્રાહકોને શુદ્ધ ઉત્પાદન મળે તે માટે પાલિકા તંત્ર સક્રિય રીતે આયોજન કરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો પોતાનું ઉત્પાદન સીધું ગ્રાહકો સુધી પહોંચાડી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાનો ઉદ્દેશ છે. આ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ્ય સ્થળોની ઓળખ કરી ઓર્ગેનિક બજારના આયોજન અંગે વિચારણા ચાલી રહી છે. આ પહેલ સાકાર થશે તો એક તરફ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે, જ્યારે બીજી તરફ શહેરના નાગરિકોને રસાયણ મુક્ત અને ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. ખેડૂતોને પણ તેમના ઉત્પાદનો માટે સીધું બજાર મળતા આર્થિક રીતે લાભ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે દર રવિવારે MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી બાદ સાંજના 4:30 થી 6 દરમિયાન ઓર્ગેનિક હાટ બજાર ભરાઈ રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા તરફથી એક સારું એવું સુંદર આયોજન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ઓર્ગેનિક ખેતી તરફ હવે ખેડૂતો પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને દરેક વ્યક્તિને, વપરાશકાર વ્યક્તિને સાચી અને સારી વસ્તુ મળે, ઓર્ગેનિક ફૂડ વેજીટેબલ્સ મળે, એના માટે થઈને સજાગતાથી સરકાર આપણા પ્રયત્ન કરી રહી છે. ખેડૂતો આની અંદર ખૂબ સહભાગી થઈ રહ્યા છે. હવે વિષય વસ્તુ આવે છે કે એ ખેડૂતોને અને ગ્રાહકોને વચ્ચે એક કોમ્બિનેશનની કડી વડોદરા મહાનગરપાલિકા એક પૂરું પાડી રહી છે અને આના ઉપર વેજીટેબલ માર્કેટ્સ જ્યાંથી બહુ સરળતાથી ખેડૂતો પોતાનો વસ્તુઓ પોતાની લઈને, જે કે પ્રોડક્ટ છે એ લઈને આવી શકે, અને જે ગ્રાહકો છે એને પણ સરળતાથી એ જગ્યાએ પહોંચીને સારી રીતે ખેડૂતને પોતાની આવક સારી થઈ શકે અને ગ્રાહકોને સારી વસ્તુ સસ્તી અને સારી પણ મળી શકે. બે વસ્તુને ધ્યાનમાં રાખીને એવા પ્લોટિંગ નક્કી આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે, જેથી કરીને એક ગ્રાહકો અને ખેડૂતો વચ્ચેનો સંપર્ક સૂત્ર મહાનગરપાલિકા બની રહે એ માટે એક વેજીટેબલ માર્કેટ્સનું વિચારી રહ્યા છે. ગોત્રી વિસ્તારમાં 2 દિવસ પહેલા જે માછલીઓ મરી જવાની તળાવ લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રેસકોર્સ વિસ્તારમાં એક જાણીતા જ્વેલરી શોરૂમને ત્યાં ખરીદી કરવાના બહાને આવેલી એક મહિલાએ લાખો રૂપિયાની કિંમતી દાગીના ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જો કે શોરૂમના સ્ટાફની સતર્કતાના કારણે મહિલાનો ભાંડો ફૂટી જતાં તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવી હતી. મહિલા પકડાઈ જતાં તેને પગે પડીને માફી માંગી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ મહિલાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ શોરૂમ સંચાલકોએ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. મહિલા ગ્રાહક બનીને શોરૂમમાં પ્રવેશી હતી અને સોના તથા ડાયમંડના દાગીના જોવા માંગ્યા હતા. દાગીના જોતી વખતે તેને પોતાની વાતોમાં સ્ટાફને વ્યસ્ત રાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ દરમિયાન સ્ટાફની નજર ચૂકવીને મહિલાએ એક કિંમતી ગોલ્ડ ડાયમંડની ઇયરિંગ્સ તથા ફિંગર રિંગ પોતાના મોઢામાં છુપાવી દીધી હતી. જો કે મહિલાની હિલચાલ ઉપર સ્ટાફને શંકા થતાં દાગીનાની ફરી ગણતરી કરવામાં આવી હતી. તેમાં કેટલીક વસ્તુઓ ગાયબ હોવાનું જણાતા સ્ટાફે મહિલાની પૂછપરછ કરી હતી. સ્ટાફની સતર્કતા અને કડકાઈ સામે મહિલા ગભરાઈ જતાં તેના મોઢામાંથી ચોરી કરાયેલા દાગીના મળી આવ્યા હતા. આ લાખો રૂપિયાના દાગીના ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મહિલાની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં મહિલા દ્વારા અગાઉ પણ અન્ય મોટા જ્વેલરી શોરૂમને નિશાન બનાવવા આવ્યાની
સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે હવે મહિલાના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી રહી છે. સાથે જ તે કોઈ સંગઠિત ગેંગ સાથે સંકળાયેલી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. આ બનાવ બાદ શહેરના જ્વેલરી શોરૂમ સંચાલકો અને વેપારીઓમાં લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના સુરસાગર વિસ્તારમાં એક રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈને પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષા ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને પ્રાથમિક સહાય પૂરી પાડી હતી. સાથે જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર 108 એમ્બ્યુલન્સ શહેરની અંદર હોવા છતાં ઘટના સ્થળે પહોંચવામાં થોડો વિલંબ થયો હતો, જેના કારણે લોકોમાં નારાજગી જોવા મળી હતી. જો કે બાદમાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. એકચ્યુઅલી મેં ડિલિવરી આપવા જતેલો પટ્ટીનું, તો આ ભાઈનું અચાનક ટાયર નીકળી ગયો. એક કોઈ અકસ્માત નથી થઈ, ટાયર ઓટોમેટિક નીકળી ગયો. એક કોલેજમાં પથ્થર ડિલિવરી કરવા જતેલા વખતે એમને શિરમાં વાગ્યું છે. અત્યારે એમની હાલત સારી છે. 108 આવી ગઈ છે ટૂંકમાં. 10-15 મિનિટ લેટ થઈ, પણ અંદર તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધી ઇન્સાનની, એટલે એમને સારું છે અત્યારે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામમાં આવેલ તળાવને લઈને ગ્રામ્યજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે તળાવનું પુરાણ સક્ષમ અધિકારીની મંજૂરી વિના કરવામાં આવ્યું છે. આક્ષેપો મુજબ ગામના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કૃષ્ણકુમાર દિનેશભાઈ તડવીના અંગત સ્વાર્થ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી સરપંચ, સભ્યો તથા સરપંચ દ્વારા તળાવનું પુરાણ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે તળાવ પુરાણ અંગેના ઠરાવમાં સ્પષ્ટપણે સક્ષમ અધિકારીની મંજૂરી લેવાની જોગવાઈ હોવા છતાં જરૂરી મંજૂરી લીધા વિના કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામ્યજનોનું કહેવું છે કે જો આક્ષેપો સાચા હોય તો આ સમગ્ર મામલો ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ ગણાવી શકાય, જેથી જિલ્લા કલેક્ટર શ્રી, TDO શ્રી, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી તેમજ સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તળાવ સંબંધિત પ્રશ્નનો વહેલી તકે ન્યાયસંગત નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, કંડારી ગામમાં જે તળાવ આવેલું છે ગામની વચ્ચે, તેને ગેરકાયદેસર રીતે, ખોટી રીતે પુરાણ પોતાના અંગત સ્વાર્થ માટે કરવામાં આવ્યું છે. જ્યારે હું એ અરજી 5/5/2026ના રોજ કલેક્ટર સાહેબશ્રીને આપેલ હતી, ત્યારે આજે 8/6/2026ના રોજ કલેક્ટર સાહેબશ્રીને રૂબરૂ મુલાકાત કરીને બીજી વખત સાહેબને જાણ કરી છે કે સાહેબ હજુ આના પર કંઈ નિરાકરણ આવ્યો નથી, તો વહેલી તકે આના પર નિરાકરણ આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. જે તે વ્યક્તિ ડેપ્યુટી સરપંચ છે, ગામના સભ્યો છે અને પંચાયતના તલાટી મેડમ અને સરપંચશ્રી દ્વારા જે આ પોતાના અંગત સ્વાર્થ માટે જે તળાવને પુરાણ ગેરકાયદેસર રીતે, ખોટી રીતે પોતાના અંગત સ્વાર્થ માટે પુરાણ કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે તળાવની અંદર રસ્તો બનાવવામાં આવ્યો છે, એ પણ હું સાહેબને રજૂઆત કરી છે. અને પોતાની સેફટી માટે મકાનની એના પાછળ ગ્રીલિંગ મારીને પુરાણ કરીને સબભંડોળના ખર્ચે આ ડેપ્યુટી સરપંચ દ્વારા જ્યારે મને 31/5/2026ના રોજ કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મને આ કામ ડેપ્યુટી સરપંચ એ કીધેલું છે અને હું કરું છું, ત્યારે 31/5/2026ના રોજ હું તાત્કાલિક ધોરણે એ સ્થળ અને સ્થિતિ પર જઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી અને એ કામ અટકાવ્યું હતું. એ પણ હું કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે અને સાહેબ આમાં વહેલી તકે નિરાકરણ આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, મારી એટલી જ માંગ છે. અને જે સ્થિતિમાં તળાવ હતું એ સ્થિતિમાં કરવામાં આવે, મારી એટલી જ માંગ છે. અને સાહેબશ્રીએ મને ખાતરી આપી છે કે વહેલી તકે આનું નિરાકરણ લાવીશું અને કરીશું અને તળાવમાં
બિલકુલ બાજુમાં ગેરકાયદેસર રીતે જે વર્ષો જૂનો વૃક્ષ જે હતો, જે ગામની દીકરીઓ મા બહેન ને જે એને પૂજા કરતી હતી વડ સાવિત્રીના દિવસે, તો એ જગ્યા પર એ વડને પણ હટાવી દેવામાં આવ્યો છે. અને બીજો વડ જે સરકારી દવાખાનાની બાજુમાં આવ્યો છે, તો એ વડને પણ વર્ષો જૂનો વડ એને પણ કાપવામાં આવ્યો છે. તો એના પર બી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જ્યારે પંચાયતના ઠરાવમાં સાહેબને હું એ જાણ કરી કે 35+35 મીટર કે ફૂટ એ તળાવને ગેરકાયદેસર રીતે પોતાના અંગત સ્વાર્થ માટે ઠરાવમાં લખેલું છે. અને એક તળાવ જે કર્મચારી જે મામલતદાર છે, ટીડીઓ સાહેબ છે, કે એની મંજૂરી લીધા વગર, સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વગર આ તળાવને ગેરકાયદેસર રીતે પુરાણ કરેલ છે. ઠરાવમાં લખેલું છે સક્ષમ અધિકારીની મંજૂરી, પણ આ લોકોએ લીધેલી મંજૂરી નથી. એટલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે વહેલી તકે. જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જેમ ફાવે તેમ ગામમાં જ્યારે ઠરાવ થતા નથી અને એ પહેલાં બિલો બનાવવા માટે વહેલી તકે કામ કરવામાં આવે છે, ત્યારે મને જાણવા મળ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે ડેપ્યુટી સરપંચ દ્વારા બતાવેલ કામ કરીએ છીએ અને હવે મારે એક નવા હાલની સમયમાં અડધા રોડ થયા છે, અડધા બાકી છે. આ જ તરીકે આ જ તારીખ સુધી ઠરાવ થયેલ નથી. કામ કેવી રીતે થયું? આ એક જાતનો ભ્રષ્ટાચાર, ખોટી રીતે પોતાના માલિકીની મરજી કરેલ કહેવાય. અને સરકારના પૈસાનો કરેલ દુરુપયોગ, સરકારના પૈસાનો દુરુપયોગ કરેલ છે. આ વસ્તુ ટીડીઓ મેડમ, ગામ પંચાયતના સરપંચશ્રીને મીડિયા માધ્યમથી જણાવવા માગું છું કે આના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે વહેલી તકે. હું કૃષ્ણકુમાર તડવી. જય હિન્દ, જય ભારત. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક મળી હતી. રિવ્યૂ બેઠક સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે પદાધિકારીઓ સાથે પણ મિટિંગ કરી હતી અને પાણીની સમસ્યાને લઈને મિટિંગ કરી હતી. ઈસ્ટ ઝોનમાં 2 વોર્ડ અને નોર્થ ઝોનમાં 1 વોર્ડમાં સમસ્યા લો પ્રેશર કન્ટામિનેશનની છે, જે પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા થઈ હતી. ગેરકાયદેસર પાણીના કનેક્શન, મોટરથી લોકો પાણી ચોરી કરી રહ્યા છે તે મુદ્દો, તેના ઉપર કાર્યવાહી માટે આજે ચર્ચા વિચારણા કરાઈ હતી. બિનજરૂરી લોકો પોતાની જવાબદારી છોડી કોર્પોરેશનના ટેન્કર મંગાવવાની પણ કામગીરી શરૂ કરી રહ્યા છે, જે સંદર્ભે પણ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને સૂચના અપાઈ છે. સમસ્યા નેચરલ પણ છે અને આર્ટિફિશિયલ પણ છે. 1 મહિનાનું પાણી એક્સ્ટ્રા મંગાવનાર છે, જેથી સમસ્યા થોડી ઘણી હળવી થાય. ડ્રેનેજના કનેક્શન, ડ્રેનેજ લાઇનની કામગીરી 15મી જૂન પૂર્વે પૂરી કરવાની છે, જે માટે સૂચના આપવામાં આવી છે. રોડના પેચવર્કના કામ પણ સમય અવધિમાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર બેઠક સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. જે રિવ્યુ મિટિંગ મંગળવાર રિવ્યુ મિટિંગ હતી, આ રિવ્યુ મિટિંગમાં આપણે ખાસ કરીને સૌથી પહેલા સવારે પદાધિકારીઓ સાથે પણ જે મિટિંગ કરી હતી, આ સિટીમાં પાણીની સમસ્યાને લઈને મિટિંગ કરી હતી. ખાસ કરીને ઈસ્ટ ઝોનમાં 2 વોર્ડ અને નોર્થ ઝોનમાં 1 વોર્ડમાં જે સમસ્યાઓ કરી રહ્યા છે, એક લો પ્રેશરનું અને થોડું ઘણું ઇસ્યુઝમાં કન્ટામિનેશન ઇસ્યુઝ અને પૂરતું પાણી પહોંચાડવાની જવાબદારી જે હતી એ બધાની ઉપર ડિસ્કશન સવારથી ચાલ્યું હતું. સાથે સાથે જે ઇલીગલ કનેક્શન્સ અને ઇલીગલ મોટર્સથી લોકો પાણી ચોરી કરી રહ્યા છે, એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે આજે ચર્ચા કરવામાં આવી. અને અમુક અમારે એમાં પણ ધ્યાનમાં આવ્યું છે કે બિનજરૂરી લોકો જે એમની પોતાની જવાબદારી છે એ છોડીને કોર્પોરેશનનું ટેન્કર્સ મંગાવવાનું પણ કામગીરી શરૂ કરી છે, એ પણ અમારા ધ્યાનમાં આવી છે. એના ઉપર સતત કાર્યવાહી કરવા માટે, કડક કાર્યવાહી કરવા માટે પણ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. અને જે અત્યારે પાણીનું ઘટ છે એમાં 2 વસ્તુ છે, એક નેચરલ પણ છે અને એક આર્ટિફિશિયલી ક્રિએટેડ પણ છે.
જે નેચરલ ગટ છે ને જેન્યુઇન લોકોને પાણી મળવાનું છે એના માટે અમે એસોસિએશન સાથે વાત કરીને પણ વધારનું પાણી મંગાવવાનું પણ નિર્ણય લીધું છે. 1 મહિના માટે થોડું વધારનું પાણી અમે એક્સેસ મંગાવીશું, કારણ કે આ વખતે વરસાદ ગયા વખતે મે મહિનામાં આવ્યો, આ વખતે થોડું મોડું થઈ રહ્યા છે. એટલે અમે થોડું પાણી એક્સ્ટ્રા એસએસએલમાંથી લેવાનું નિર્ણય લીધું છે, જેથી કરીને પાણીનું જે સમસ્યા છે એ પૂરું કરવા માટે 2-3 દિવસની અંદર આવીશું, સોર્ટ આઉટ કરવા માટે નિર્ણય લીધું છે. અને જે બિનજરૂરી આર્ટિફિશિયલી જેની જવાબદારી હતી અમુક ફ્લેટ્સમાં, સોસાયટીઝમાં પોતાનું સંપ બનાવવા માટે, એ કર્યા વગર પણ અનનેસેસરી ખોટા ડિમાન્ડથી ટેન્કર્સ મંગાવી રહ્યા છે, એ અમારા ધ્યાનમાં આવે છે. એના ઉપર પણ સખત કાર્યવાહી કરવા માટે અને જે ઇલીગલ કનેક્શનો લીધીને પાણી ચોરી કરી રહ્યા છે, ઇલીગલ મોટર્સ લગાવીને પાણી ખેંચી રહ્યા છે, આ બધા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. સેકન્ડ, જે ડ્રેનેજનું જે પાણીનું ડ્રેનેજના કનેક્શન્સ અને ડ્રેનેજનું લાઇન્સ જે 15 જૂન પહેલા પૂરું કરવાની હતી એના ઉપર પણ રિવ્યુ કર્યું છે. એટલે આવનારા લગભગ 3-4 દિવસની અંદર આ બધું કામ પૂરું કરવા માટે સૂચના આપી છે. ગુરુવારે એનું પણ એક ફરી રિવ્યુ કરવાના છે. રોડ્સમાં પણ પેચવર્કનું કામ અત્યારે જે ચાલી રહ્યા છે, એ બધા પ્રી મોન્સૂન એક્ટિવિટીના સાથે સાથે એને પૂરું કરવા માટે એ નિર્ણય લીધેલા છે. એટલે આવનારા દિવસોમાં આ રોડ, ડ્રેનેજ અને પાણીનું જે ઝોનલ લેવલનું કામ છે એ પણ પૂરું થશે. પ્રી મોન્સૂનના ભાગરૂપે ખાસ સફાઈ, કેનાલ સફાઈ અને વિશ્વામિત્રીનું જે કામ છે એનું પણ રિવ્યુ કરવામાં આવ્યું. આવતીકાલે ફિલ્ડ વિઝિટમાં પણ વિશ્વામિત્રી રિલેટેડ કેચ ધ રેન પ્રોજેક્ટનું જે બફર લેક્સનું એક્સટેન્શન કામગીરી છે એ પણ વિઝિટમાં જવાના છે. અને એસએસએલમાંથી જે 125 ml પાણી સિટીમાં લાવવા માટે જે લાઇન જોડાણની કામગીરી છે એ સાઇટ પણ અમે વિઝિટ કરવાના છે. એટલે આ મહિના અંત સુધી અમારા પ્લાનિંગ એવું છે કે 75 ml પાણી ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન અને નોર્થ ઝોન માટે અમે પૂરું પાડી શકાય, જેનાથી આ પાણીનું સમસ્યા હલ થઈ શકે એ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો. સ્મશાનમાં રેનોવેશન્સનું કામ ચાલતું હતું. એક મરાઠી સમાજનું પણ એક રજૂઆત હતી, એને પૂરું પાડવા માટે ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા વિઝિટ પણ કરવામાં આવ્યું. એમપીશ્રી પણ સાઇટ વિઝિટમાં કર્યા હતા. એ કામ જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જોડે સીએસઆરમાં કામગીરી હાથ ધરી છે એને પણ પૂરું કરવા માટે અમે નિર્ણય લીધું છે, જેથી કરીને એ કામગીરી છે. સમા અને માંજલપુરનું ઘણા વર્ષોથી જે રેનોવેશનનું કામ બાકી છે એ પણ ટૂંકા સમયમાં શરૂ થશે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ડાઇવિંગ પુલ પર સુધારો કરીને કામગીરી શરૂ કરીશું. માંજલપુરમાં એથ્લેટિક ટ્રેક, ટેનિસ કોર્ટ અને જે હોકી ટર્ફમાં જે કામગીરી કરવાનું છે એ પણ ટૂંકા સમયમાં શરૂ કરવાના છે. જે અમે પ્રોમિસ કરી હતી એક્વેરિયમ પ્રોજેક્ટ, એ આજવામાં સફારી પાર્કની બાજુમાં એક્વેરિયમ પ્રોજેક્ટ પણ ટૂંકા સમયમાં શરૂ કરી દેવાનો છે. અને સિટીમાં જે બાયોડાયવર્સિટી સ્ટડી, જે અત્યારે પ્લાન્ટેશન ચાલી રહ્યા છે, મિશન મિલિયન ટ્રીઝ ચાલી રહ્યા છે, નવા પ્લાન્ટેશન સ્કીમો અત્યારે આખા સિટીમાં ચાલી રહી છે, ત્યારે સાથે સાથ સિટીમાં કેટલું બાયોડાયવર્સિટી છે, કેટલું કાર્બન સિક્વેસ્ટ્રેશન થાય છે, ક્યાં હીટ આઇલેન્ડ્સ છે, એ બધાને સ્ટડી કરીને એના આધારે પ્લાન્ટેશન કરવાનું કામગીરી પણ શરૂ કરી દેવાનું છે. મંગલ પાંડે થી લઈને અગોરા મોલ સુધીનું જે સાઈડમાં તૂટેલું ફેન્સીસ છે એને પણ ઘણા સમયથી રિપેર કરવાની બાકી, જેમાં પણ નવું કરવાનો આપણે નિર્ણય લીધો છે. અને આવનારા દિવસોમાં જે વિશ્વામિત્રી રિવરફ્રન્ટની પ્લાનિંગ છે એનું પણ પ્લાનિંગ ડીપીઆર બધું રેડી થઈ રહ્યા છે અને આગળ વધારવા માટે પુશ કરીશું. રિંગ રોડ, ગુડા રિંગ રોડ જે છે એમાં પણ જે 2 પેચેસ બાકી છે એને પણ ટૂંકા સમયમાં રેડી કરીને